હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું આપણા બધાના ફેવરિટ એવા સ્ટ્રીટ ફૂડની રેસીપી લઈને આવી છું અને સાથે જ આપણે બનાવશું એનો સૂકો મસાલો, જે એનો રેડ પાવડર આવે છે. વડાપાઉં છે એ રેડ ચટણી વગર અધૂરા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં મેં અહીંયા 7થી 8 મીડિયમ સાઇઝના બટેટા છે એને બોઇલ કરવા રાખી દીધા છે અને આપણે 4થી 5 સીટી કુકરમાં વગાડી દઈશું. હવે જો બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે સાઈડમાં ચૂરોઝ અને વડાના પડ માટેનું બેટર રેડી કરી લઈએ. ચૂરોઝ વડાપાઉં છે મુંબઈમાં ખૂબ જ ફેમસ છે. આપણે નોર્મલ વડાપાઉં તો ખાતા જોઈએ છીએ, પણ આ ચૂરોઝ વડાપાઉં પણ એકદમ સરસ લાગે છે. તો આ રીતે એકવાર ચૂરોઝ વડાપાઉં પણ ટ્રાય કરજો. અને આ ચૂરોઝ છે એ તમારો જે રેડ પાવડર છે, રેડ ચટણી, એ બનાવવામાં પણ ઉપયોગી છે. સૌથી પહેલાં ચૂરોઝ બનાવવા માટે મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે 1.5 થી 2 કપ જેટલો, અને એમાં 1/4 કપ જેટલો રવો એડ કરેલો છે ક્રિસ્પીનેસ માટે. હવે હું આમાં નોર્મલ મસાલા એડ કરું છું: મીઠું, હળદર, હિંગ અને લાલ મરચું પાવડર. અને મેં પાણી છે એ એડ કરી અને જો આ રીતની કન્સિસ્ટન્સી રહે બેટરની, એ પ્રમાણે બેટર રેડી કરી લેવાનું છે. જુઓ, ચૂરોઝ માટે આ રીતની કન્સિસ્ટન્સી છે પરફેક્ટ છે. હવે બેટરને આપણે થોડીવાર રેસ્ટ માટે રાખી દઈએ. ત્યાં સુધીમાં બટેટા બફાઈને રેડી થઈ ગયા હતા, એટલે આપણે મસાલો બનાવી લઈએ. એના માટે મેં અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને એમાં રાઈ, લીલા મરચાં અને મીઠા લીમડાના પાનનો વઘાર કરી લેશું. અહીંયા મેં 3 થી 4 છે મીડિયમ તીખા લીલા મરચાં લઈ લીધા છે અને એને એકદમ સરસ ઝીણા સમારી લીધા છે. અને 7 થી 8 મીઠા લીમડાના પાન લઈ લીધા છે. હવે જો મરચાં છે એને અડધી મિનિટ માટે આપણે સોતે કરીને પછી એમાં મસાલો કરી લેશું: હળદર, મીઠું અને આદુ મરચાંની પેસ્ટ. એકદમ સિમ્પલ મસાલો છે, પણ વડાપાઉં એકદમ ટેસ્ટી બને છે. આપણે બારે વડાપાઉં ખાવા જઈએ છીએ તો આપણને એમ થાય છે કે ઘરે આ રીતના વડાપાઉં કેમ નથી બનતા, પણ તમે આ રેસીપીથી એકવાર જરૂરથી વડાપાઉં ટ્રાય કરજો. બહાર કરતાં પણ સારા બનશે, એની હું ગેરંટી આપું છું. હવે જો આદુ મરચાંની પેસ્ટ નાખ્યા પછી આપણે અડધી મિનિટ માટે એને સોતે કરી લેશું અને પછી આપણે જે બાફેલા બટેટા છે એને મેશ કરીને રેડી કરેલા હતા એ એડ કરી દેશું. મેં બટેટા છે બાફવા મૂક્યા ત્યારે તમે જોયું હશે કે મેં આખા બટેટા મૂક્યા છે, નહીં કે પીસ કરીને. તમે ક્યારેય પણ આવી રીતના વડાનો કે કોઈ પણ માવો બનાવતા હોય ત્યારે તમારે બને ત્યાં સુધી બટેટા તમે આખા બાફવા મૂકશો તો બટેટામાં પાણી નહીં ચડી જાય. ક્યારેક છે આપણે પીસ કરીને બટેટા મૂકીએ તો બટેટામાં પાણી ચડી જાય છે અને એનાથી ને તમારો માવો છે એકદમ સરસ નહીં બને. હવે જો બાફેલા બટેટા એડ કરીને આપણે એકદમ સરસ છે એ મસાલો મિક્સ કરી લેવાનો છે અને લાસ્ટમાં આપણે એને કોથમીરથી ગાર્નિશ કરી લેશું. તો બસ આપણો વડાનો માવો છે એ રેડી થઈ ગયો. હવે આપણે જે સૂકો મસાલો રેડ ચટણી બનાવવાની છે એની પ્રિપેરેશન કરી લઈએ. ને મેં સાઈડમાં છે ધીમા ગેસે તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે. હવે મેં અહીં 8 થી 10 કળી છે લસણની લઈ લીધી છે. લસણ તમે ફોલો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે લસણની આપણે છાલ ઉતારીએ ત્યારે લાસ્ટમાં એકદમ પતલી છાલ છે એ રાખવાની, જેથી એકદમ બહાર જેવો મસાલો દેખાવમાં પણ લાગશે ને ટેસ્ટમાં પણ લાગશે. હવે જો લસણ છે એ મેં કાંઈ પણ આમાં તેલ કે કાંઈ મૂક્યું નથી, એમને હું ડ્રાય રોસ્ટ જ કરું છું. એ લસણ એકાદ મિનિટ માટે આપણે રોસ્ટ કરી લઈ પછી એમાં મેં 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરીને એને રોસ્ટ કરીને આપણે સાઈડમાં રાખી દઈશું ઠરવા માટે. હવે જો મેં તેલ ગરમ કરવા રાખ્યું હતું એમાં આ રીતની આપણે બૂંદી પાડી લેવાની છે હાથેથી જ. આ રીતે તમે બેટરમાં હાથ નાખી અને આ રીતે બૂંદી પાડશો એટલે એકદમ સરસ ચૂરોઝ બનશે. અને આ ચૂરોઝ છે એ વડાપાઉં બનાવવામાં પણ ઉપયોગમાં આવશે અને રેડ ચટણીમાં પણ ઉપયોગમાં આવશે. હવે જો આ રીતે અનઇવન જ બૂંદી પાડવાની છે. આના માટે કોઈ પણ ઝારાની કે કોઈ મશીનની જરૂર નથી. આપણા ચૂરોઝ પણ રેડી થઈ ગયા છે જુઓ. હવે આપણે વડા રેડી કરી લઈએ. તેલ ગરમ છે તો સાઈડમાં આપણે વડા પણ બનાવી લઈએ. હવે જો આ રીતે હું ફ્લેટ શેપના જ વડા બનાવું છું, રાઉન્ડ વડા છે નથી બનાવતી, જેથી આપણે વડું છે પાઉંમાં મૂકીશું તો એકદમ સરસ સેટ થઈ જશે. જે રીતે આપણે બર્ગરની પેટી હોય છે એ રીતના જ શેપના હું વડા બનાવું છું. જો આપણે આ રીતના વડા બનાવી લેશું. હવે જે આપણે બેટર રેડી કરેલું હતું એમાં મેં થોડો ચણાનો લોટ એડ કરેલો છે, જેથી બેટર છે એકદમ સરસ થીક થઈ જાય. આ બેટર છે તમે રેડી કરીને વડાપાઉં બનાવશો તો એનું પડ એકદમ સરસ છે એ બાર જેવું જ બનશે. જો આ રીતે આપણે વડા રેડી કરી લેશું.
તમે જોયું એ પ્રમાણે મેં બેટર બનાવતી વખતે મેં એમાં રવો એડ કરેલો છે. રવો એડ કરવાથી ને આપણા વડાનું જે પડ છે એકદમ સરસ ક્રિસ્પી અને ફરસું બનશે. હવે આપણા વડા છે એકદમ સરસ બ્રાઉન થાય ત્યાં સુધીને આપણે એને ફ્રાય કરી લેશું. બારે વરસાદ જેવું આવું સરસ વાતાવરણ હોય અને ગરમા ગરમ આવા વડાપાઉં ખાવા મળી જાય તો મજા આવી જાય છે ને. એકદમ ઇઝી ને ફટાફટ બની જાય એવી રેસીપી. તો આ રીતે એકદમ સરસ વડાપાઉં છે એ ઘરે બનાવજો. પછી ચોઈસ તમારી છે કે તમે ચીઝ વડાપાઉં બનાવો કે બટર વડાપાઉં બનાવો કે ચૂરોઝ વડાપાઉં બનાવો. હવે આપણે રેડ ચટણી બનાવી લેશું. રેડ ચટણી બનાવવા માટે મેં 1/2 કપ જેટલો ચૂરોઝ લઈ લીધો છે અને એમાં આપણે જે લસણ ને તલ છે એ ડ્રાય રોસ્ટ કરેલા હતા એ એડ કરી દઈશ. હવે મેં અહીંયા સ્પેશિયલી ચૂરોઝ વડાપાઉં બનાવવા માટે ચૂરોઝ બનાવેલો હતો એટલે મેં અહીંયા ચટણીમાં ચૂરોઝનો ઉપયોગ કરેલો છે. તમે આની બદલે જે આપણે ફરસાણની બુંદી આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો. હવે જો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરેલું છે અને 3 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી અને આને પલ્સ મોડમાં હું પીસી લઈશ. એકદમ બાર જેવો મસાલો બનશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, લુકમાં પણ અને ટેસ્ટમાં પણ. અને જો તમે ગાર્લિક ન ખાતા હોય તો તમે આની ગાર્લિકની બદલે સિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો છો અને આ પાવડરને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. જો આપણો પાવડર છે રેડી થઈ ગયો છે તો બસ હવે અસેમ્બલ કરીને વડાપાઉં છે એ રેડી કરી લ્યો. મને તો બટર વડાપાઉં બહુ જ ભાવે છે અને સ્પેશિયલી ઘરના. તમારા કયા ફ્લેવરના વડાપાઉં ફેવરિટ છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ. બાય બાય.